હેલો દોસ્તો, કેમ છો? મજામાં? તો આજે આપણે સવારમાં ઉઠી ગયા ને આપણે પહેલાં ફ્રેશ થવાનું છે, કારણ કે મારે જવાનું છે બહાર ગામ, એટલા માટે હું હાલો નાહી લઉં. તો દોસ્તો, જમી પણ લીધું, નાહી પણ લીધો, ભાઈ કામ થઈ ગયું. અત્યારે હું જાઉં છું વેરાવળ. પહેલાં ગામમાં જાય એક ભાઈબંધને લેવા, એ પણ મારી સાથે આવવાનો છે, એટલા માટે પહેલાં હું એના ઘરે પહોંચી જાઉં ને એને લેતો જાઉં હું. તો અત્યારે હું ઘરેથી નીકળી ગયો છું ને અત્યારે ઓલા ભાઈના ઘરે જઈ રહ્યો છું એને લેવા. તો અત્યારે ઓલા ભાઈના ઘરે પહોંચી ગયો ને એ ભાઈ જો આવે, હાલતો આવે છે. તો કાંઈ ટેન્શન છે કાંઈ? શું ચાલે ભાઈ? રાહુલભાઈ મોજમાં ને? તો હાલો હવે ટીંગાઈ જાવ. હવે આપણે પહેલાં સોમનાથ બાપાના દર્શન કરી લઈએ. શું કે? તો હાલ. તો અત્યારે અમે બે નીકળી ગયા, ભાઈ ભેગો બેસી ગયો ને આગળ ઓલો ખટારો ધોઈ ઉડાડતો જાય. આમ છે હવે બધી કામકાજ. પછી શું કહેવાય, ગાડીને પાઈ દીધું પાણી નહીં પણ પેટ્રોલ. તો અત્યારે શું કહેવાય, અમે હાઈવે ઉપર ચડી ગયા. GSL ફેક્ટરી છે આ પાછળ છે. અત્યારે અમે હાઈવે ઉપર આવી ગયા દોસ્તો. અમે હાલો હવે થોડીક ખેંચી લઈએ ગાડી. સોમનાથનું આગળ કર્યું કેન્સલ. પહેલાં અમે જઈ આવીએ નવાપરા, કારણ કે ત્યાં અમારે દેવાનું છે ફૂઈને નારિયેળ. એટલા માટે અમે જઈ રહ્યા છે નવાપરા સાઈડ ને અહીંયાથી થાય છે 15 કિલોમીટર. તો પહેલાં નવાપરા જઈ આવે પછી સોમનાથ જશું. ને આ ટોલ નાકું છે, ટોલ નાકું. અત્યારે અમે ટોલ નાકાએ પહોંચી ગયા છે. અત્યારે હું પહોંચી ગયો છે ફૂઈના ઘરે નવાપરામાં. હા, બ્રેક મેરી તાકાત થયો. આપણા માનવીરભાઈ હું હાલે માનવીરભાઈ, ઉસો કરું તને ઉસો? આટલી નોટ છે તું? નહીં ભાઈ, હોશિયાર છે તું તો, ભણવામાં બહુ જ નો હોશિયાર છે. હું હાલે માનવીરભાઈ? જોઈજો દોસ્તો, ઉસો કરું. આમ ના કરું, મજા છે બા. અરે હું નહીં છે. તો દોસ્તો, આ ભાઈનું નામ છે માનવીરસિંહ પરમાર, જે નવાપરામાં સ્થિત છે અત્યારે. કા પૂછો કરું પણ મારો ભાઈ નથી. હાલ માનવીરભાઈ આવજો. રામ રામ. હું જાઉં હવે. આવી છે કા? મારો ભાઈ નથી, ભાગે ક્યાં? દરવાજો આવી છે. તું ક્યાં જાય? ક્યાં? એ સ્કેલ મારે. હે ચાલો માનવીરભાઈ, બાય બાય. રામ આવજો, ટાટા. તારે કઈ આવું? વહેલો આવજો. હાથે માઠેમાં આવી કે? હા હાલ, તો વાંધો નહીં, આવી જાય. તો હાલો દોસ્તો, હવે અહીંથી નીકળી આવી સોમનાથ બાજુ. હાલ ભાઈ રાહુલભાઈ, જાઓ ને હવે. તો અત્યારે અમે નવાપરાથી નીકળી ગયા છે. આ નવાપરાની હિમ પાછળ રહી ગઈ ને અત્યારે અમે જઈએ છીએ આપણે વેરાવળ. અહીંયા મોબાઈલનું ચાર્જિંગ લેવાનું હોય અત્યારે. માનો તો વેરાવળ તૂટી જાય ને પછી મોલમાં બે કાંટા મારી લઈએ, થોડુંક આટા ફેરાના આશીર્વાદ કરી લઈએ. હા, અત્યારે હાઈવે પકડી લીધો છે. અત્યારે ગાડી જાય છે 60 થી 70, વધુ નહીં. હું તો અત્યારે અમે પહોંચી ગયા છે સ્માર્ટમાં. થોડી ખરીદી કરી લઈએ પછી નીકળીએ અહીંયાથી. શું રાહુલભાઈ, પેલા કપડાં જોઈ આવીએ કે નીચેથી પેલા ખરીદી કરી લે? રાહુલભાઈ તમારા માટે પછી થોડાક ઓલા બેન આવ્યા ને અહીંયા ના પેલી ત્યાં પહેરવા માટે નથી. સોરી બેન, સોરી. હાલ આપણે ઓલી ડેરી મિલ્ક લઈ આવ્યા. હાલ. હા, બેન કે પૂજા માટે છે. પૂજાને અમે પૂજાના તેલ લીધા. તો અમે બીજું શું હોય, થઈ જાય. હવે ભૂલ તો માણસથી થાય. તો ખાવાનું શું છે ખબર? આપણે ડેરી મિલ્ક લેવાની છે. આગળ મેં એકવાર આવ્યો હતો. અત્યારે મોલમાં ત્યાં લઈને આવ્યા. મોલમાં આટા ફેરાના આશીર્વાદ કરી લઈએ. લેવા ભાઈ
ફ્રી ફાયરના તવા, ફ્રી ફાયરનો તવો, બૂટ, શૂઝ બૂજ બધું છે અહીં. ચપ્પલ, કપડાં. હા છે શૂઝ. નહીં નહીં, મને શૂઝ ગમતા નથી. હું સંપલ વગરનો હારો લાગુ ભાઈ. આ નાના છોકરાઓ માટે, આ બધી છોકરીઓ હાટું, છોકરીઓ માટે છે, બધી છોકરીઓ માટે. તો દોસ્તો અત્યારે થોડી ઘણી વાર લાગી ગઈ, થોડું લેટ થઈ ગયું છે. હા તમે પૂજા આમાં કંઈ જામ્યું નહીં યાર. આ છે બધી સાફ કરવાનું, બધી રસોડામાં ને બધી હોય ને બધી એ સાફ કરવાનું છે. હવે બધી આપણે રખડી લીધા બધામાં ને હવે બસ ભાગીએ આપણે. તો આ મોલ છે, મોલ સ્માર્ટ. હાર ભાઈ લીધા. ભાઈ કોઈને રિમોટ વાળી ગાડીમાં સેલ બેલ ઘટતા હોય તો મને મેસેજ કરો, તમારા માટે હું પાછો લઈ આવીશ. છોકરીઓના સંપલ માટે મને નહીં મળતા હો ભાઈ. આ સંપલ બહુ કડક છે એટલે આમ ન મેળાવે. અહીંયા તરબૂચ અને શું કહેવાય બહુ યાદ નથી મને. આ તો મને ખબર છે, આ તો મારા ખેતરમાં ઉગે. આ ડોડા ડોડા, આ કેળા. ને આ બધી ઠંડી વસ્તુ મળે આની અંદર. ઘણું છે આમાં. ક્યાં જાઉં? આ કોકે લઈને જોઈ ડાલી મેરી દીધી સ્પ્રેની. भाई जैसे कि खाओ पियो और बॉडी बढ़ाओ और पोहा पोहा दाल दाल ચોખા ચોખા ને કાશી પાંતરી હોપારી માટે ક્યાંય ભેગો ન થાય. ને આખો મોલ રખડી લીધો દોસ્તો. આપણે સ્પ્રે લઈ લઈએ, સ્પ્રે તો લેવો જ છે. આ મોલમાં અમે ફર્સ્ટ કલાક 1 કલાક રહ્યા છે અંદર ને હવે અમે જઈએ સોમનાથ, કારણ કે સોમનાથ દર્શન કરવાનું બાકી. એને પહેલાં આપણે ચાર્જિંગ લેવાનું છે ઓલા વેરાવળ બસ સ્ટેન્ડેથી. તો પહેલાં એ કામ પતાવી આવે ને પછી આપણે ડાયરેક્ટ સોમનાથ દર્શન કરી આવીએ. દેવ મહાદેવ. અમે વેરાવળ બસ સ્ટેન્ડે પહોંચી ગયા છે અને અત્યારે અમારે ઉપરથી એક ચાર્જિંગ લેવાનું છે, કારણ કે મારા ફોનનું એડેપ્ટર ભરી ગયું હતું ને એટલા માટે મેં ઓપ્પો કસ્ટમર કેરમાં નાખ્યું. તો આપણે હાલો આપણે લઈ લઈએ. ત્યારે અમે એમ કહેવાય ઓપ્પો કસ્ટમર કેરમાંથી એડેપ્ટર લઈને નીકળી ગયા છે. હાલો આપણે થોડા ઘણા કામ બતાવી નાખીએ. બરોબર તો કે ઘોંઘાટ, બહુ ઘોંઘાટ છે યાર. હા પછી શું કહેવાય શેકલા ને એ બધી મરી જાય કે યાર શું કરે એમાં. મારે કંઈક કરવું પડશે. જો આ કબૂતર જો કેટલા બેઠા દેખાય, ઘણા બધા. આમાં પક્ષી છે, પક્ષી એ વધારે ટાઈમ સુધી રહી ન શકે. હું પછી એડેપ્ટર ને એ બધી આમાં નાખી દીધું, કારણ કે આપણી પાસે શું કહેવાય આગળ આપણે લોચો ન રહેવો જોઈએ. હું આપણું કામ છે ને કમ્પ્લીટ હોવું જોઈએ. તાને બંધ કરી દઈએ. હવે બીજું શું હોય, રેડી ને કામકાજ આપણું શું છે ભાઈ. ચાવી 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 એઠી રહી ગઈ, ઝૂકને તો પડેગા, કારણ કે આપણી ચાવી પડી ગઈ એટલે ઝૂકવું તો પડે. તો હાલો હવે આપણે દોસ્તો નીકળીએ સોમનાથ મહાદેવના દર્શન કરી લઈએ. પછી શું કહેવાય અમે સોમનાથ જતે જતે આરકે મોબાઈલમાં આટો મારતા ગયા. પછી અમે વેરાવળ પહોંચી ગયા છે આરકે મોબાઈલમાં. જોઈ લો રાહુલભાઈ મજામાં.
તમે જોઈ લો મોબાઈલના કાંઈ ઘટે નહીં, એવા આઈફોન ને ઘણું છે આમાં. હું જોઈ શકો છો તમે, ગિફ્ટ ને બધું મળે. કમેન્ટ કરો, લાઈક કરો, ફોલો કરો. આરકે મોબાઈલને ઇન્સ્ટાગ્રામનું પેજ ફોલો કરો, તમને ગિફ્ટ મળશે, ગેરંટી રાખું ભાઈ. તો રાહુલભાઈ, તમારા આરકે મોબાઈલ વિશે 2 શબ્દ લોકોને જણાવી દો. આપણા આરકા મોબાઈલના પેજને ફોલો કરો, યુટ્યુબના ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને એટલો શેર કરો. જેનું કમેન્ટમાં નામ આવશે એને આપણે ગિફ્ટ પણ આપશું, એ પણ શ્યોર ગિફ્ટ. તમે આવ્યા, આપણે તમને દેખાડ્યું પણ કે આપણે બધીને ગિફ્ટ આપીએ કે નથી આપતા, રિયલ છે કે ફેક છે, તમને શું લાગે હવે? અને મેં તો ભાઈ ઇન્સ્ટાગ્રામનું પેજ જોયું તો 3 હમણાં આઈફોન નાખ્યા, જેને સબસ્ક્રાઈબ કર્યું હોય, ફોલો કર્યું હોય એને મળે ગિફ્ટ. તો તમે ફોલો કરી લેજો આરકે મોબાઈલના પેજને. પહેલાં વગર અત્યારે ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખેલી છે. અત્યારે મેં આરકે મોબાઈલમાંથી નીકળી ગયા, બહુ મજા આવી, ખૂબ આનંદ આવ્યો. ને તમે પણ ફોલો કરી દેજો ભાઈ એને. તો આરકે મોબાઈલ જો કોન્ટેક્ટ નંબર બધું છે અત્યારે એમાં. ના પેજને ઝડપથી ફોલો કરો ભૂલ્યા વગર. અને અત્યારે અમે સોમનાથ જઈએ, કારણ કે બહુ લેટ થઈ ગયું. અમે આરકે મોબાઈલમાં હોઈએ ગયા એટલે થોડુંક મોડું થઈ ગયું. હા ભાઈ જો મહેનત સ્ટ્રગલ લાઈફ ઇઝ ધ વર્લ્ડ. મહેનત કરો ને આગળ વધો, આમાં એવું છે બધી કામકાજ. હવે આપણે ડાયરેક્ટ સોમનાથ જશું, કારણ કે આપણે મોડું થઈ ગયું છે. સોમનાથ આટા ફેરા, આશીર્વાદ, સોમનાથ બાપાના દર્શન, મહાદેવના દર્શન કરવાના બાકી રહી ગયા આપણે. એ પહેલાં હવે એ કામ કરી આવ્યા છું. તો અહીંયા આર્મીવાળા ભાઈની સ્મશાન યાત્રા જઈ રહી છે અને આર્મીવાળા ભાઈ શહીદ થઈ ગયા, તેની આત્માને શાંતિ આપે એવી પ્રભુને તમારી ને અમારી બધાની પ્રાર્થના કે તેના જીવને શાંતિ આપે. જામનગર અહીંયા શું છે? આ કંઈક અલગ જ છે અંદર. સંસ્કૃતિ કાર્યક્રમ. અત્યારે અમે દર્શન કરવા જઈએ. અંદર ફોન તો અલાઉડ ન હોય, એટલા માટે આપણે ફોન મેલી દે. હું જય સોમનાથ મહાદેવ. મેં પછી થોડુંક ફ્રૂટ ને એ બધી લઈ લીધું. હા તો શું કહેવાય, અંદર થોડાક બેઠા હોય ને એને દઈ દે, બીજું શું હોય. તો અત્યારે સોમનાથ મહાદેવના દર્શન કરીને અત્યારે અમે રિટર્ન થઈ ગયા છે. અંદર ફોન અલાઉડ નહોતો, એટલા માટે મોબાઈલ બરાબર હતો. ને હવે અમે જઈએ છીએ સૂત્રાપાડા. હવે અમારું કામ ખતમ થઈ ગયું છે. હાલો, ફાઇનલી આપણી ગાડી અહીંયા પડી છે અને હવે આપણે ગાડીને સ્લેપ મારીને નીકળી જવાના છે ડાયરેક્ટ સૂત્રાપાડા. ને મારા હજી એક કોઈને અહીંયા નારિયેલ દેવાનું બાકી છે, અહીંયા દઈ આવીએ. પછી આપણે આ ગાડી તો ભાઈ ભારી ગેરમાં હો ભાઈ. તો હાલો રાહુલભાઈ, હવે જઈએ. ભાગ્ય બહુ મોડું થઈ ગયું કે નહીં? હર હર મહાદેવ. મજા જ આવી ગઈ દર્શન કરવાની, ખૂબ આનંદ આવ્યો. સોમનાથ ઘણા લોકો નાવા આવે, ગાર્ડન ગયા. ગાર્ડન છે પાછળ, ગાર્ડન એમ છે. બાકી રસ્તો એક નંબર ને, કાંઈ ઘટે જ નહીં ભાઈ. શિવ બોલે તેરી નગરી ને આ છે રામ મંદિર. તો મજા જ આવે દર્શન કરવાની બધા. તો અત્યારે અમે નીકળી ગયા છે સૂત્રાપાડા સાહેબ. દર્શન કરી એટલે બહુ મજા આવી, આનંદ આવ્યો. ને હા, પણ એ શું કહેવાય, આર્મીવાળા ભાઈ શહીદ થઈ ગયા ને, બહુ દુઃખદ ઘટના કહેવાય. ભગવાન તેની આત્માને શાંતિ આપે એવી અમારી ને તમારા બધાની પ્રાર્થના. તો અત્યારે બેક ટુ સૂત્રાપાડા પહોંચી ગયા ને રાહુલભાઈને શું કહેવાય મેલી આવી એના ઘરે. કારણ કે રાહુલભાઈને રોડ ઉપર નહીં મેલી નાખ્યો. બાકી રાહુલભાઈ કંઈ બોલે કે બાપુનો એક જ નિયમ છે, પછી ખાલી જગ્યા તમે ભરી દો. તો હવે રાહુલભાઈનું સ્ટેશન આવી ગયું છે ફાઇનલી. હાલો રાહુલભાઈ, મળ્યા આપણે પાછા ક્યાંક રૂટ ઉપર જશું તો મળ્યા. ચાલો આવજો. હાલો ભાઈ. હા તો હાલો દોસ્તો, હવે આપણે સ્લેપ મારીને ભાગીએ. રાહુલને ડ્રોપ કરી આવ્યો. હવે હું જાઉં ઘેર ને આ છે સ્કૂલ, ત્યાં બધી ભણવા આવતા હોય. હાલો દોસ્તો, હવે આપણે ડાયરેક્ટ સીધા ઘેર પહોંચીએ. હવે થઈ ગયું સાંજના 6 વાગી ગયા. તો હવે આપણે જઈએ ઘેર, કારણ કે બહુ મોડું થઈ ગયું છે.
સવારથી લઈને સાંજ સુધીનું ગાડી ઉપર ટ્રાવેલિંગ રહ્યું મારું આજનું. તો હવે કાલે શું થાય ને એ કાલની કંઈ ખબર નથી. હવે કાલે શેના ઉપર બ્લોગ આવશે એ હવે ગમીના ઉપર બનાવી નાખવાનો છે. આપણે કંઈક અલગ જ બનાવવાનું છે. ને અહીંયા બાપુજી કુતરો મારી વાઈને દોડાવવાની મહેનત કરે તો મેં ઘોડી ડાયરેક્ટ હેઠે પાડી દીધી, કારણ કે આપણે બહુ ફાટે ભાઈ. આપણે સેટું રહેવાનું થાય, ગાડી મેલીને ભાગવાનું થાય રોડ વસારે, કારણ કે ભોરો હો કર્યા જેવો છે નહીં. ભોરો હો મેં કર્યો એમાં મારો ટાટીઓ ઉજાડી દીધો તો. કાં મોતી મોતી ઉજાડ્યો તો ને ટાટીઓ, જોતા ગરમ થઈ હતી. આ આપણાથી તો સેટું જ રહેવાનું. હાલો બેહાડી લે, હું હાકું. ઓય 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 એ કાં ફાટલી નોટ સોડી હેક તો નથી હરખો ગાભો કામ કરવું રે છે આપણે. એ પણ સેટો રે ને પકડી રાખજો એ મામા, મારી અહીંયા તો છોટી જ જાહે. તું સેટો રે નહીં મારા ભાઈ. રવિને ટાળો, રવિને સોટાડો મામાને, એને જરૂર છે. હમણાં ફાટીને ધવાડી ગયો બહુ જનો. ઓલો ભાઈ ગો ગાડી મેલીને ઓલો વંડી ઠેકીને ગયો. એ બાપુજીની ત્યાં કંઈ બોલે નહીં, બાકી આપણા તો ફીણા આવી જ જાય હો ભાઈ. આપણે પોહાય નહીં, ન પોસાય. કડી લે તો ભાઈ 15 દિનની ટેકી થાય, ત્યાં ખાવા પીવાનું બધી બંધ થઈ જાય. એ કેને મજા આવે. ઓલો હલે એમ કરે. ઓલો મામા થાંભલે લટકાઈએ, ઓલો સડાઈ દે ડાયરેક્ટ વાઈમાં ઠેકડો મારવાનો રહે. ઓલો વાહન ધોઈટ છે તો આપણે વાડીએ પહોંચી ગયા ને આપણી વાડીએ ફાઇનલી ધવાડી થઈ રહી છે. ધવાડી તો જો ઢોરના મસલા ન કડે એટલા માટે 0 to 0 ઓટોમેટિક ગાડી બંધ થઈ ગઈ. હાલો મિત્રો, હવે 7:30 વાગી ગયા. હવે મળીએ આપણે આવતા વ્લોગમાં. ટાટા બાય બાય.